શું તમે પણ મારી જેમ ખાવા પીવાના શોખીન છો? તો આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. હું આપની હોસ્ટ અને કાયમની દોસ્ત એવી માતંગી માકડોઝા આજે રાજકોટમાં થયેલા એક એવા બદલાવની વાત કરવા જઈ રહી છું કે જેની જાણ કદાચ તમને નહીં હોય. અમારે લોકોને આમચી મુંબઈના પીઝા ખાવા હતા, એટલે અમે લોકો રેસકોર્સ ગયા હતા અને બાલભવન આગળ જ્યાં એમનો સ્ટોલ હોય છે ત્યાં ગયા હતા, પણ ત્યાં એ ન મળ્યા. પછી અમને થયું કે કદાચ એ રિંગ રોડ ઉપર હોય, તો રેસકોર્સ રિંગ રોડ ઉપર પણ ચક્કર માર્યું, ત્યાં પણ ન મળ્યા. અને ત્યાંથી અમે કલ્પના ચાવલા ગાર્ડન પાસે ચેક કર્યું, તો ત્યાં પણ કોઈ પણ ફૂડ સ્ટોલ હતા નહીં. અને અમને એમ થયું કે શું આજે કંઈ જ ખાવા નહીં મળે? એટલે અમે નિરાશ થઈ ગયા અને વિચાર્યું કે ચાલો શિવ આઈસ્ક્રીમમાં જઈએ. પરંતુ ત્યાં જતાં જતાં રસ્તામાંથી રેસકોર્સના ગ્રાઉન્ડમાં મને ખૂબ બધી લાઇટ દેખાઈ અને મને થયું કે કદાચ આ બધા ફૂડ સ્ટોલ ત્યાં શિફ્ટ થઈ ગયા હશે. એ વિચારીને અમે લોકો ત્યાં ચેક કરવા ગયા અને ત્યાં અમારી શંકાનું સમાધાન મળ્યું. રેસકોર્સ ગ્રાઉન્ડમાં જતાં જે હોટડોગવાળા છે ત્યાંથી લઈ અને બાલભવન જવાના રોડ ઉપરની બેય સાઈડ ખૂબ બધા ફૂડ સ્ટોલ છે. એટલે અમારી જેમ તમે ફાંફા મારતા નહીં. જે રેસકોર્સ રિંગ રોડ ઉપર જે બધા સ્ટોલ હતા એ હવે રેસકોર્સ ગ્રાઉન્ડમાં શિફ્ટ થઈ ગયા છે. તો જો તમારે કંઈ પણ રેસકોર્સ રિંગ રોડવાળું ખાવું પીવું હોય તો તમારે જવું પડશે રેસકોર્સ ગ્રાઉન્ડ.